રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપ નવા ચહેરાઓને આપી શકે છે તક। વોર્ડ નંબર 10 માંથી ભાજપ ઘનશ્યામ હેરબાને આપી શકે છે ટિકિટ, તો વોર્ડ નંબર 7 માં ભાજપ શૈલેષ જાનીને ટિકિટ આપી શકે। વોર્ડ નંબર 8 માંથી ભાજપ કિશન પટેલને ટિકિટ આપી શકે। વોર્ડ નંબર 8 માંથી ભાજપ કિરણબેન માકડિયાને મેદાનમાં ઉતારી શકે, તો વોર્ડ નંબર 10 માંથી ભાજપ વિજય પાડલિયાને ટિકિટ આપી શકે છે। વોર્ડ નંબર 7 માં ભાજપ હેમુ પરમારને પણ ટિકિટ આપી શકે, તો વોર્ડ નંબર 12 માંથી ભાજપ કિશન ટીલવાને ટિકિટ આપી શકે છે। મનીષ ભટ્ટ કે જેમનું નામ ચર્ચાઈ રહ્યું છે, શૈલેષ જાની વોર્ડ નંબર 7 થી ભાજપ તેમને ટિકિટ આપી શકે છે। આ નવા ચહેરાઓ જેમનું પોલિટિકલ ડેબ્યુ થઈ શકે છે। રાજકોટ શહેરના શિક્ષણવિદ માનવામાં આવે છે શૈલેષ જાનીને, તેમનું નામ ચર્ચાઈ રહ્યું છે। વર્ષોથી ભાજપ સાથે તેઓ જોડાયેલા છે, ત્યારે આ વખતે નવા ચહેરા તરીકે તેમને સ્થાન મળી શકે। આ ઉપરાંત કિરણબેન માકડિયા કે જે વોર્ડ નંબર 8 થી તેમને ટિકિટ આપવામાં આવી શકે છે, કડવા પાટીદાર સમાજના તેઓ મહિલા અગ્રણી છે, તેમને આ વખતે સ્થાન મળી શકે છે। મહિલા મોરચાના તેઓ પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે। વોર્ડ નંબર 10 માંથી ભાજપ ઘનશ્યામ હેરબાને ટિકિટ આપી શકે છે। વોર્ડ નંબર 7 માં ભાજપ શૈલેષ જાનીને ટિકિટ આપી શકે છે। આ તમામ નામો અત્યારે ચર્ચાઈ રહ્યા છે। વોર્ડ નંબર 8 માંથી ભાજપ કિશન પટેલને પણ ટિકિટ આપી શકે છે। વોર્ડ નંબર 8 માં ભાજપ કિરણબેન માકડિયાને પણ મેદાનમાં ઉતારી શકે છે। આ તમામ નામો અત્યારે ચર્ચામાં છે। વોર્ડ નંબર 10 માંથી ભાજપ વિજય પાડલિયાને ટિકિટ આપી શકે છે। આ તમામ નવા ચહેરાઓ જેને આ વખતે તક મળી શકે છે। વોર્ડ નંબર 7 માંથી ભાજપ હેમુ પરમારને ટિકિટ આપી શકે, તો વોર્ડ નંબર 12 માં ભાજપ કિશન ટીલવાને ટિકિટ આપી શકે છે। તો રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપ નવા ચહેરાઓને આ વખતે તક આપી શકે છે, અને નવા ચહેરાઓ તરીકે આ તમામ નામો અત્યારે ચર્ચાઈ રહ્યા છે। ઘનશ્યામભાઈ હેરબાને ટિકિટ મળી શકે, તો શૈલેષ જાનીને પણ ભાજપ ટિકિટ આપી શકે છે। વોર્ડ નંબર 7 માંથી તેમને ટિકિટ આપી શકે છે। વોર્ડ નંબર 8 માં ભાજપ કિશન પટેલને ટિકિટ આપી શકે છે। આ તમામ નામો ચર્ચાઈ રહ્યા છે। વોર્ડ નંબર 8 માં કિરણબેન માકડિયાનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે, ભાજપ તેમને પણ મેદાનમાં ઉતારી શકે। આ ઉપરાંત વિજય પાડલિયાનું નામ પણ આ વખતે ચર્ચામાં છે। વોર્ડ નંબર 10 માંથી તેમને ટિકિટ મળી શકે। વોર્ડ નંબર 7 માંથી ભાજપ હેમુ પરમારને તક આપી શકે છે, તો વોર્ડ નંબર 12 માંથી ભાજપ કિશન ટીલવાને તક આપી શકે છે। નવા ચહેરાઓ તરીકે આ તમામ નામો અત્યારે ચર્ચાઈ રહ્યા છે। ચોક્કસ અત્યાર સુધીમાં જે નવા ચહેરાઓ આ વખતે મહાનગરપાલિકાની અંદર ઝંપલાવે તેવી શક્યતાઓ છે। ગઈકાલથી સૌથી વધારે જો કોઈ નામ ચર્ચામાં હોય તો ઘનશ્યામ હેરબાનું નામ ચર્ચામાં છે। તેમને વોર્ડ નંબર 10ની અંદર ચૂંટણી લડાવાઈ શકે છે। આહિર સમાજના આગેવાન છે, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે તેઓ જોડાયેલા છે, પરંતુ તેમનું જ્યારથી નામ શરૂ થયું વોર્ડ નંબર 10ની અંદર, ત્યારથી સ્થાનિક કાર્યકર્તાઓમાં ગઈકાલે વિરોધ જોવા મળતો હતો। વોર્ડ નંબર 2ની અંદર તેમને ચૂંટણી લડાવવામાં આવે તેવી પણ વાત સામે આવી હતી। વર્તમાન ધારાસભ્ય અને આ વિસ્તારના ધારાસભ્ય ડૉક્ટર દર્શિતાબેન શાહ છે, તેમના દ્વારા લોબિંગ કર્યું છે। બીજી તરફ વાત કરવામાં આવે તો મનીષ ભટ્ટ છે, તેમના માટે જે વોર્ડ નંબર 8ની અંદર પરસોત્તમભાઈ રૂપાલા છે, તેઓ અત્યારે લોબિંગ કરતા હોય તેવા મેસેજ અત્યારે મળી રહ્યા છે। જો વાત કરવામાં આવે તો શૈલેષ જાની એ શિક્ષિત ચહેરો છે અને બ્રહ્મ સમાજની અંદર પણ સારું વર્ચસ્વ ધરાવે છે। તેમનું પણ નામ વોર્ડ નંબર 7ની અંદર કદાચ આવી શકે તેવી શક્યતા છે। કિશન પટેલ સૌથી વધારે નામ ચર્ચામાં છે। પૂર્વ મંત્રી અને લેવા પાટીદાર સમાજના ભાજપના આગેવાન ગોવિંદભાઈ પટેલના પુત્ર છે કિશન પટેલ। વોર્ડ નંબર જે 8ની અંદર અથવા તો વોર્ડ નંબર 13ની અંદર તેમને લડાવવામાં આવે, તેમને ટિકિટ માટેનું ભારે લોબિંગ અત્યારે થઈ રહ્યું છે। વિજય પાડલિયાને પણ વોર્ડ નંબર 10ની અંદર તેમના દ્વારા પણ ટિકિટ માંગવામાં આવી છે। તે પણ અલગ અલગ સામાજિક સંસ્થાઓ સાથે તેઓ વર્ષોથી જોડાયેલા છે। કડવા પાટીદાર સમાજના આગેવાન છે, તેમનું નામ છે હેમુ પરમાર। વોર્ડ નંબર 3 માંથી તેનું નામ ચર્ચામાં છે। પ્રથમ તેનું નામ આવતાની સાથે જ ભાજપના મોટા ગજાના આગેવાનો હેમુ પરમારને ટિકિટ ન મળે તે માટેના પ્રયાસો કરતા હતા, પરંતુ અમુક જે એક જૂથના આગેવાનો છે તે હેમુ પરમારને ટિકિટ મળે તે માટે જે પ્રયાસો કરવામાં આવતા હતા। એક વખત જે વોર્ડ નંબર 3ની અંદર તેઓ હારી ગયા હતા અને ફરી એક વખત તેમને ટિકિટ મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે।
ઘનશ્યામભાઈ હેરભા સહિતના અનેક નામો અત્યાર સુધીની અંદર ચર્ચામાં છે. સાથે સાથે અલગ અલગ જે વિસ્તારની અંદર કિશન ટીલવા છે તેનું નામ પણ ચર્ચામાં છે. વોર્ડ નંબર 12 ની અંદર યુવા ભાજપના પૂર્વ પ્રમુખ છે, કડવા પાટીદાર સમાજના યુવા ચહેરો છે અને વોર્ડ નંબર 12 ની અંદર તેમના દ્વારા ટિકિટ અને મોટા પ્રમાણમાં લોબિંગ થઈ રહ્યું છે તેનું નામ ચર્ચામાં છે. આ 8 થી 9 જે ચહેરા છે તે આ વખતે મહાનગરપાલિકાની ચૂંટણીની અંદર નવા ચહેરાઓ આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. લિસ્ટ ક્યારે જાહેર થશે તેને લઈને પણ લોકોમાં માત્ર રાજકીય આગેવાનો નહીં પરંતુ લોકોની અંદર એક જ ચર્ચા છે, કયા નવા ચહેરાઓ આવશે અને કયા મોટા માથાઓ અથવા તો મોટા ચહેરાઓ કપાશે. જેમને ટિકિટ મળવાની વાતો થઈ રહી છે તે મોટા ચહેરાઓ કપાય તેવી પણ અત્યારે શક્યતાઓ છે. બપોર બાદ ભાજપનું લિસ્ટ આવશે તે પહેલા જે શક્યતાઓના આધારે આપણે જે અલગ અલગ અનુભવી લોકોના આધારે અત્યારે આપણે જે 9 ચહેરાઓ બતાવ્યા છે તે મહાનગરપાલિકાની આ વખતની જે ચૂંટણીની અંદર ભાજપમાંથી ઝંપલાવે તેવી શક્યતાઓ છે.